ઉપલેટા પંથકના ગઢાળા ગામ પાસે કોઝવે પર પાણી ફરી વળ્યા છે। મોજ ડેમના 20 જેટલા દરવાજા ખોલવામાં આવતા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, જેને કારણે આ રોડ પરથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। તો ગરદેથર નજીક વેણુબે ડેમમાં પણ વરસાદી પાણીની આવક થતાં નીચાણવાળા ગામોને સાવચેત કરાયા છે। તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે બીજે દિવસે પણ મોજ ડેમના 6 દરવાજા ખુલ્લા હોય, જેને કારણે ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે। તેમજ અત્યારે અમારા ગામનો કોઝવે છે તે બિલકુલ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે ગામ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે અમારી એવી માગણી છે કે આ કોઝવે જે જગ્યાએ જે પુલ મંજૂર થઈ ગયો છે તે પુલ વહેલી તકે કામ શરૂ થાય એવી અમારી માગણી।